એ ભજો ગોવિંદ ગોપાલ ગીરધારે હવે ગોવિંદ ગોપાલ ગીરધારે हे गोविंद गोपाल गिरधारे ઘરેથી થોડી થોડી સામગ્રી આવી ગિરિરાજ પ્રભુને ત્યાં સામગ્રી પધરાવી ત્યારથી 56 ભોગનો રિવાજ શરૂ થયો અને ભગવાન સામે બિરાજે નંદ બાબા છે મિત્રો છે અને બધાય હવે ભગવાનને પ્રાર્થના કરે કે ગિરિરાજ પ્રભુ તમે પ્રેમથી આરોગો આય પર ભોગ થઈ રહ્યો છે બધા ફળ થઈ રહ્યા છે આવો ભગવાનને આપણે પ્રેમથી જમાડીએ પુરુષોત્તમ પ્રેમથી પધારજો રે લો 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 દેવા દર્શનના દાન મારા વાલા દેવા દર્શનના દાન મારા વાલા આંગણે તોરણ બાંધાવશો રે લો રામ છાસ રોટલા એ રામ છાસ ને રૂરા રોટલા રે લો રામ છાસ ને રૂરા
લો પ્રક્ષાલને કરાવશો રે લો આજ ઠંડા તે જમના નીર મારા વાલા ઠંડા તે જમના નીર મારા વાલા મુખવાસ લઈ મંડપ આવ્યા રે લો તમે ટાળો ત્રિવિધના પાપ મારા વાલા ટાળો જય હો એ ટાળો ત્રિવિધના પાપ મારા વાલા એ વેદ કહે કે પ્રભુના જપે રે લો સાકર જમે જીવ રાજ મારા વાલા સાકર જમે જીવ રાજ મારા વાલીરા જીવ રાજ મારા આવી રીતે ભગવાનને ભાવથી થાળ ધૈરો અને ગિરિરાજ પ્રભુ મી ડાલો ભાવ મિત્ર મહિના કહેવા લાલા તો ઘણા દિવસનો ભૂખ હોય ને એવું લાગે આ તો બધું ખાઈ જશે કેજો અમારા હાલ થોડુંક રાખે અરે ભગવાન કહે મારા ગિરિરાજ પ્રભુ બહુ દયાળુ છે હમણાં થોડું ખાશે વધુ આપશે પછી તો ગિરિરાજ પ્રભુની પ્રદક્ષિણા કરી આરતી ઉતારી હા આ બધું ભગવાને કરાયું આપણે પણ ગિરિરાજ પ્રભુ અહીં બિરાજિત છે આપણે યજમાન પરિવાર નરસિંહભાઈ બધા અહીં આવી જાવ ગિરિરાજ પ્રભુ પાસે અને આરતી આપણે કરીએ પછી કોઈને ગિરિરાજના દર્શન કરવા હોય તો થાય અને બીજું જમવાનું તૈયાર છે આજ ભાઈ માફ કરજો અડધી કલાક તમારે વધારે લઈ લીધી હો પછી છેલ્લે આપણે હરભર કરશું મારે કઈ ઋણ રાખી નથી જવું હરભર કરશું હરભર કરીને જાય તો મજા આવે